આજના આપણા નિબંધનો વિષય છે મારો યાદગાર પ્રવાસ સ્ટેચ્યુ ઓફ યુનિટી. મેં મારા મમ્મી પપ્પા સાથે તથા મિત્રો સાથે ઘણા સ્થળોના પ્રવાસ કર્યો છે, પરંતુ ગયા વેકેશનમાં મેં મારા પરિવાર સાથે નર્મદા જિલ્લાના કેવડિયા એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ પ્રવાસ મારા જીવનનો સૌથી રોમાંચક, જ્ઞાનવર્ધક અને યાદગાર પ્રવાસ બની રહ્યો છે. અમે વહેલી સવારે વડોદરાથી નીકળ્યા હતા. કેવડિયા તરફ જતો રસ્તો ખૂબ જ સુંદર અને સુઘડ છે. જેમ જેમ અમે નજીક પહોંચતા ગયા તેમ તેમ વિંધ્યાચલ અને સાતપુડાની હરિયાળી પર્વતમાળાઓ સ્વાગત કરતી હોય તેવું લાગતું હતું. નર્મદા નદીના કિનારે વસેલું આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. દૂરથી જ આકાશને આંબતી સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા દેખાવા લાગી, જે જોઈને જ મનમાં ગર્વની લાગણી જન્મી. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, જેની ઊંચાઈ 182 મીટર છે. આ પ્રતિમા લોખંડી પુરુષ સરદાર પટેલની દ્રઢતા અને ભારતના એકીકરણના શિલ્પી તરીકેના તેમના યોગદાનનું જીવંત સ્મારક છે. પ્રતિમાના પાયામાં એક અદ્ભુત મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. અહીં સરદાર પટેલના બાળપણથી લઈને આઝાદીની લડત અને રજવાડાઓના વિલીનીકરણ સુધીની તમામ ગાથા ફોટોગ્રાફ્સ અને ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી સુંદર રીતે કંડારવામાં આવી છે. અમે હાઈ સ્પીડ લિફ્ટ દ્વારા પ્રતિમાની અંદર 153 મીટરની ઊંચાઈએ આવેલી વ્યુઇંગ ગેલેરીમાં ગયા. ત્યાંથી નર્મદા ડેમ અને અફાટ જળરાશિનો નજારો સ્વર્ગ જેવો લાગતો હતો. જંગલ સફારીમાં અમને દુનિયાભરના પ્રાણીઓ અને પક્ષીઓને જોવાની મજા પડી. ત્યારબાદ અમે વેલી ઓફ ફ્લાવર્સની મુલાકાત લીધી. 17 કિલોમીટર લાંબો આ ફૂલોનો વિસ્તાર જાણે ધરતી પર ફૂલોની ચાદર પથરાઈ હોય તેવો ભાસ કરાવે છે. અહીં અસંખ્ય રંગબેરંગી ફૂલો જોઈને આંખોને ઠંડક મળી. એકતા મોલમાં ભારતના વિવિધ રાજ્યોની હસ્તકલા અને સંસ્કૃતિના દર્શન થયા. ત્યાંથી અમે કેટલીક સ્થાનિક વસ્તુઓની ખરીદી પણ કરી. ત્યારબાદ અમે ન્યુટ્રિશન ટ્રેનમાં બેસીને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની મુલાકાત લીધી, જ્યાં બાળકોને રમતમાં કયા ખોરાકમાંથી કયા વિટામિન્સ મળે છે તેની માહિતી આપવામાં આવે છે. સાંજ પડતાં જ અમે યુનિટી ગ્લો ગાર્ડન તરફ ગયા. અહીં અસંખ્ય રંગબેરંગી લાઇટો અને રોશનીથી બનેલા પ્રાણીઓ, ફૂલો અને પક્ષીઓના આકારો જોઈને અમે આશ્ચર્યચકિત થઈ ગયા. આખા પ્રવાસનો સૌથી સુંદર ભાગ રાત્રે યોજાતો પ્રોજેક્શન મેપિંગ લેસર શો હતો. લેસર ટેકનોલોજી દ્વારા મૂર્તિ પર સરદાર સાહેબની જીવનગાથા અને આધુનિક ભારતના નિર્માણની વાતો ભવ્ય સંગીત સાથે દર્શાવવામાં આવી. અમે ત્યાં જંગલ સફારી અને ક્રૂઝ રાઇડની પણ મજા માણી. આ પ્રવાસમાં મને સૌથી વધુ ગમેલી બાબત તેની સ્વચ્છતા અને વ્યવસ્થા હતી. ઇલેક્ટ્રિક રિક્ષા અને બસોની સુવિધાથી પ્રદૂષણ મુક્ત વાતાવરણ જળવાયેલું રહે છે. પરિવાર સાથે વિતાવેલી આ ક્ષણો મારા માટે કિંમતી મૂડી સમાન છે. આ પ્રવાસથી મને સમજાયું કે આઝાદી મેળવવી જેટલી અઘરી હતી એટલી જ દેશની એકતા જાળવવી પણ મહત્ત્વની છે. આજે પણ જ્યારે હું એ પ્રવાસના ફોટો જોઉં છું ત્યારે એ બધી ક્ષણો મારી નજર સામે જીવંત થઈ ઉઠે છે. સાચે જ આ મારો અત્યાર સુધીનો સૌથી યાદગાર પ્રવાસ છે.